દાહોદમાં ભારે વરસાદના કારણે રેલવેનો ટ્રેક ધોવાયો. યુદ્ધના ધોરણે કામગીરી કરી ટ્રેન વ્યવહાર ધમધમતો કરાયો. લીમખેડા અને મંગળમહુડી નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થતાં એક તરફનો ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી, જેના પગલે અપલાઇન ટ્રેનનો વ્યવહાર ખોરવાયો હતો. રેલવે ટ્રેકની રાત્રિના સમયે પેટ્રોલિંગ કરનારી ટીમે સતર્કતા વાપરી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણકારી અપાઈ હતી, જેના કારણે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટ્રેક મેન્ટેનન્સ કરનારી ટીમને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી અને ટ્રેક મેન્ટેનન્સ કરનારી ટીમે વરસતા વરસાદ વચ્ચે 6 કલાકની ભારે જહેમત બાદ ટ્રેક રિપેર થતાં ધીમી ગતિએ અપલાઇનનો રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ દરમિયાન 17 જેટલી મુંબઈ દિલ્હી વચ્ચેની સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થતાં તેમના નિયત સમય કરતાં 2 થી 7 કલાક સુધી મોડી રવાના કરવામાં આવી હતી અને આ ઘટનાના કારણે રેલવેના મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે રાત્રિના સમયે દરમિયાન રેલવેની પેટ્રોલિંગ ટીમને રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ મંગળમહુડી અને લીમખેડા નજીક ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ થયું હોવાનું નજરે પડતા રેલવેના અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી અને રેલવેના હૂટરો વાગતા રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ એલર્ટ થયા હતા અને પીપલોદ ખાતેથી ટ્રેક રિપેર મશીન તેમજ 2 જેસીબી મશીન ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. દાહોદથી આરપીએફ, રેલવેના અધિકારીઓ, ટ્રેક રિપેર કરનાર ટીમ આ તમામ લોકો ઇમરજન્સી ટ્રેન મારફતે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં વરસતા વરસાદ વચ્ચે 6 કલાકની ભારે જહેમત બાદ ટ્રેક રિપેર કરનાર ટીમને સફળતા મળી હતી ટ્રેક રિપેર કરવામાં અને સવારના 4 વાગ્યાના અરસામાં 10 કિલોમીટરની સ્પીડે ટ્રેનોને આગળ મોકલવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બનાવના પગલે દિલ્હી મુંબઈ લાઇનની મુખ્ય ટ્રેક ઉપરથી પસાર થતી વિવિધ સુપરફાસ્ટ અને પેસેન્જર ટ્રેનોને નિયત સમય કરતાં મોડી સંચાલિત કરવામાં આવી હતી અને સવાર સુધી રાબેતા મુજબનો રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.